कि मुफ्ती डॉक्टर साहब मुफ्ती ये बात सोच के हमको ज़रा बता, मुफ्ती ये बात सोच के हमको ज़रा बता, काले अजीम कैसे फरामोश हो गया, काले अजीम कैसे फरामोश हो गया। करता है पूरे जोश से लानत यजीद पर, करता है पूरे जोश से लानत यजीद पर। क्यों खातिले बतूल पे खामोश हो गया, क्यों खातिले बतूल पे खामोश हो गया। नारे हैदरी, नारे हैदरी। इन्हीं मिसरों के साथ में मेरी गुजारिश है डॉक्टर निसंजय फरिश्ता से आए और आपके कुलूब को मनोवर करें। इनके इस्तक़बाल को इमाम मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन, सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन, सियमा मौलाना बक़ियतिल्लाहि फ़िल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलिय्यिकल हुज्जत इब्नुल हसन सल्लल्लाहु अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद, कुलना फ़ी ज़ियारतिल आशुरा। अल्लाहुम्मा खुस्स अंत अव्वल ज़ालिमीन बिल्लानि मिन्नी वब्दा बिही अव्वलन सुम्मा अस्सानिय वस्सालिस वर्राबि। अल्लाहुम्मा लन यज़ीद ख़ामिसन वला उबैदुल्लाह इब्न ज़ियाद व इब्न मरजाना व उमर इब्न साद व शिमरन व आला अबी सुफ़ियान व आला ज़ियाद व आला मरवान इला यौमिल क़ियामा बर मोहम्मद व आले मोहम्मद खुदावंद आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને આજના અઝીમ જશ્નની અંદર શિરકત થવાનો મોકો અને ખુશનસીબી હતા હતી। ખરેખર આજની જે મુનાસિબત છે અને આજનું જે જશ્ન છે બહુ અઝીમ જશ્ન છે, કારણ કે દુશ્મનાને અહેલે બેતથી તબર્રા કરવું આપણને ખબર છે। અલ્હમ્દુલિલ્લાહ મક્તબમાં આપણે ભણ્યા છીએ ઉસૂલે દીન પૂર્વે દીન, બરાબર। એક આલિમે દીન કહેતા કે મારી માએ મને શીખવાડ્યું હતું કે બેટા 3 ચીજ યાદ રાખજે, ઉસૂલે દીન, ફુરુએ દીન, કમીને તીન, બરાબર। 3 ચીજો જે યાદ રાખજે। પૂર્વે દીન આપણને ખબર છે નમાઝ રોઝા હજ વગેરે, અને એમાં 9મું અને 10મું છે તવલ્લા અને તબર્રા। એ જાણે ગિરામી તબર્રા ભલે 10મા નંબર ઉપર છે, પણ હદીસની અંદર છે કે ઇન્નમલ આમાલો તુકબલો બિલ વિલાયત વલા તુકબલુલ વિલાયત ઇલ્લા બિલ બરાત, કે તમામ અમાલની કબૂલિયતનો દારો મદાર વિલાયત ઉપર છે, અને વિલાયત કબૂલ ક્યારે થશે? જ્યારે એની અંદર તબર્રા હશે, બરાત હશે। તો તબર્રા અને બરાતનો અકીદો ઇઝહાર કરવાનો બહેતરીન મોકો છે કે અહેલે બેતના જે દુશ્મનો છે એના જે વાસીલે જહન્નમ થવાના દિવસો છે
એ દિવસોમાં આપણે તબર્રા કરવો જોઈએ. પર દુશ્મનાને લબે लानत बेशुमार लानत. અને આજે તો જે મુનાસિબત છે એ અઝીમ દુશ્મન લબે કે જેના બારામાં શેખે તુસી અલી રહેમા આ રીતે લાનત કરતા કે યઝીદ ઉપર લાનત થાય કે જે બાગી અને તાગી હતો, જે ફાસિક અને ફાજીર હતો, જે મુલહિદ અને કાફિર હતો, શરાબી અને જુગારી હતો. યઝીદ કોણ? યઝીદ આપણે અગાઉ એક તહેરીક શરૂ કરી હતી, હુ ઇઝ હુસૈન, યાદ હશે તમને, હુ ઇઝ હુસૈન. અને હુ ઇઝ હુસૈનના નામ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ પણ થયા હતા કે ભાઈ દુનિયાને આપણે બતાવીએ કે હુસૈન કોણ છે. પણ હકીકતમાં જરૂર એ છે કે દુનિયાને એ બતાવવામાં આવે કે હુ ઇઝ યઝીદ, યઝીદ કોણ છે. કારણ કે આજે ઘણા લોકો યઝીદનો એહતરામ કરે છે, ઘણા લોકો યઝીદને માઝલ્લા રઝી અલ્લાહ કહે છે. તો યઝીદ જાણવો જરૂરી છે. અગર યઝીદની હકીકત ખબર પડશે તો એ આખી ચેનલ જે છે એની હકીકત આપણને ખબર પડી જશે. કોણ યઝીદ? તો કે ફાસિક અને ફાજીર, શરાબી, જુગારી, હરામી ઇબ્ને હરામી, લઈન ઇબ્ને લઈન, શજરે મલૂનામાંથી જે શખ્સ હતો એ યઝીદ છે કે જેના બારામાં જે કહેવામાં આવ્યું કે એ બંદરબાજ હતો. કોણ હતો? દરબારની અંદર બંદરને એ આલિમનો લિબાસ પહેરાવતો અને પછી એની જે આલિમની મજાક ઉડાવતો. આલિમનો લિબાસ પહેરીને બંદર પાસે નખરા કરાવતો અને જે દરબારમાં લોકો જે છે એ ઠઠ્ઠા મશ્કરી કરતા. કહે છે કે યઝીદ શરાબી હતો, શતરંજ રમતો હતો. હદીસમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી નિગાહ શરાબ અથવા શતરંજ ઉપર પડે તો તમે યઝીદ અને આલે ઝિયાદ ઉપર લાનત કરો, અલ્લાહ તમારા તમામ ગુનાહ બક્ષી દેશે, ભલે એ આસમાનના સિતારા જેટલા કેમ ન. તો આ હદીસ આપણને શું બતાવે છે કે ચેસ અને શતરંજ અને શરાબ આ જે છે એ યઝીદના જે છે એ લક્ષણ હતા. હા, એટલે જ ઇમામ અલૈહિસ્સલામ જે છે એની આપણને સખત મનાઈ કરે છે. ત્યાં સુધી કે યઝીદની ઉપર લાનત આપણે ખુલ્લેઆમ કરીએ છીએ, ડરતા નથી. શાયર કહે છે કે વિરદ અલી સુબહ શામ કરતા હો, विरद अली सुबह शाम करता हूँ, या अली तेरे चाहने वालों को सलाम करता हूँ, या अली तेरे चाहने वालों को सलाम करता हूँ. और अदावत नहीं मुझे किसी मुसलमान से, अदावत नहीं मुझे किसी मुसलमान से, लेकिन मैं नस्ल यजीद पे लानत सरेआम करता हूँ, लेकिन मैं नस्ल यजीद पे लानत सरेआम बर यजीद हु इज यजीद. કોણ યઝીદ હતો? તમે જો એનો દાદો અબુ સુફિયાન, પૈગંબરે ઇસ્લામના દાંત તોડ્યા હતા. યઝીદના દાદાએ જંગે ઓહદમાં પૈગંબરના દાંતને તોડ્યા હતા. યઝીદની દાદી હિંદા, પૈગંબરે ઇસ્લામ કે જેનો આજે મુસલમાન કલમો પડે છે, એ નબીના ચચા હમઝાનું કલેજું ચબાવ્યું હતું. કોણ યઝીદ? કે જેનો દાદા આવો, દાદી આવી, જેનો બાપ પૈગંબરના ભાઈ અને દામાદની સાથે જંગ લડ્યો, જંગે સિફ્ફીન, અને મૌલા અલીની શહાદતમાં એનો પણ હાથ જે શામિલ હતો, એની પણ સાજિશ હતી. તો આ છે યઝીદ કે જેનો બાપ. એની માં એ જમાનાની મશહૂર પ્રોસ્ટિટ્યૂટ હતી, મૈસૂન એનું નામ હતું. અને આની ખિલકત પણ જે છે એ આ જ રીતે થઈ છે. અને ખુદ પોતે કાતિલે હુસૈન, કાતિલે શહોદાએ કરબલા અને અહેલે હરમ ઉપર જુલ્મ અને જ્યાદતી કરવા વાળો, અસીરાને કરબલાને જે છે એની પર જુલ્મ કર્યો વગેરે વગેરે. ત્યાર પછી વાક્ય કરબલા પછી હુ ઇઝ યઝીદ? તો કે મસ્જિદ નબવીમાં જેણે જે છે એ લોકોને કત્લેઆમ કરી, જાનવરોને બાંધ્યા અને 3 દિવસ સુધી મદીનાની અંદર તમામ ચીજ હલાલ કરી દીધી. મક્કાની અંદર ખાને કાબા ઉપર એ હુમલો કર્યો. જો યઝીદ કોણ છે? આ યઝીદ છે. આ યઝીદના કારણ ઘણા લોકો એમ કે ભાઈ એની તોબા થઈ ગઈ હશે, આપણે એના બારામાં કંઈ બુરું ન બોલવું. નહીં, હરગીઝ અલ્લાહ એની તોબા કબૂલ નહીં કરે. કારણ કે જનાબે મૂસાના દોરમાં એક વખત જનાબે મૂસા કોઈ તૂર પર જઈ રહ્યા હતા. એક શખ્સે કીધું કે યા કલીમુલ્લાહ,
તમે બારગાહ ખુદાવંદીમાં મારા વતી મગફિરતની દુઆ કરો અને ખુદાવંદ આલમને કહો કે અલ્લાહ મારા ગુનાહ માફ કરી દે. તો કે ઠીક છે. જનાબે મૂસા કોહે તૂર ઉપર ગયા, પૈગંબર એ બંદાની શખ્સની વાત કરી અને એ વખતે ખુદાવંદ આલમ તરફથી વહી આવી કે એ મૂસા, અગર તે કીધું હોત ને કે આખી દુનિયાના બધા લોકોના ગુનાને માફ કરી દો તો હું કરી દઉં, સિવાય કાતિલાને ઇમામ હુસૈન. કાતિલાને ઇમામ હુસૈનની હરગીઝ જેથી બક્ષિશ થશે નહીં. તો યઝીદની બક્ષિશ થવાનો કોઈ સવાલ જ નથી, એની તોબા કબૂલ થવાનો કોઈ સવાલ નથી. બર યઝીદ તો યઝીદના પ્રત્યે સોફ્ટ કોર્નર અગર કોઈ રાખતું હોય તો એને બતાવી દેવામાં આવે કે યઝીદ કોણ હતો. યઝીદ જે છે એ એટલો બધો જે છે એ કહેવાય ને કે અલ્લાહની બારગાહમાં હળદૂત કે આજની તારીખમાં એની ઉપર અઝીમ અઝાબ થઈ રહ્યો છે. સંદૂકની અંદર એને કેદ કરી દેવામાં આવ્યો છે અને જહન્નમની વાદીની અંદર એને ફેંકી દેવામાં આવ્યો. ઇમામો, અંબિયાઓ, તમામ લોકો જ્યારે એના માટે બદ્દુઆ કરતા હોય તો શું પોસિબલ છે કે એની બક્ષિશ થાય? તમામ અંબિયા, આદમથી લઈને ખાતમ સુધી તમામ નબીએ કાતિલાને ઇમામ હુસૈન પર લાનત કરી છે. ત્યાં સુધી કે આપણા પાંચમા ઇમામ તો કહે છે કે તમે નમાઝ બાદ તમારા પગને હલાવો નહીં, એ પહેલાં કે તમે બની ઉમૈયા ઉપર લાનત ન કરો. તો નમાઝ બાદનો પહેલો અમલ જરૂરી છે કે ઇન્સાન અલ્લાહુમ્મા બની ઉમૈયા કાતિબા, આવી રીતે બની ઉમૈયા ઉપર જે છે એ લાનત કરે. શાયર એલેબેજ કહે છે કે હમ मौला बाकिर के उसूलों पे चलते हैं, इजहार अकीदत का सलीका नहीं छोड़ा और जब तक न किया कातिल शब्बीर पे तबर्रा, अब्बास कभी हमने मुसल्ला नहीं छोड़ा, अब्बास कभी हमने मुसल्ला नहीं छोड़ा. पर मोहम्मद आल मोहम्मद તો લાનત કરવાની ઘણી બધી ફઝીલત છે, ઘણા બધા મોકા છે. તમને હું મોકા ગણાવું જેથી જ્યારે પણ એ મોકો આવે તો ઓટોમેટિક યાદ આવે. કીધું કે પાણી પીતી વખતે લાનત કરો. પાણી પીવો, ઇમામની પ્યાસને યાદ કરો, ઇમામના કાતિલો પર લાનત કરો. છઠ્ઠા ઇમામ કહે છે કે જે કોઈ પાણી પીતી વખતે ઇમામના કાતિલો પર લાનત કરશે 1,00,000 નેકી મળશે. 1,00,000 એના ગુનાહ માફ, 1,00,000 એના દરજ્જા બુલંદ, 1,00,000 ગુલામ આઝાદ કરવાનો સવાબ. વિચારો, અગર કોઈ આપણને એમ કે બચ્ચાઓની વજાહત માટે કહો કે ભાઈ તમે જે છે એ યઝીદ ઉપર લાનત કરો તો તમારા બેંક એકાઉન્ટમાં 1,00,000 રૂપિયા આવી જશે, તો કોણ ભૂલે? એકાઉન્ટમાં 1,00,000 રૂપિયા સીધા કાંઈ કર્યા વગર, તો આપણે ભૂલતા નથી. તો નેકી પણ એવી જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કયામતના દિવસે એક બંદાને લાવવામાં આવશે જેનું અમાલનામું તોડવામાં આવશે. નેકીનું પલ્લું હલકું હશે, બુરાઈનું પલ્લું વજની હશે. ફરિશ્તાઓ એને દોઝખ તરફ લઈ જશે ત્યાં સુધી કે ખુદાવંદે આલમ તરફથી નિદા આવશે કે એની એક અમાનત મારી પાસે પડી છે, એનો એક અમલ. કીધું કે એ કયો અમલ છે? જ્યારે એ અમલ અલ્લાહ દેશે તો એ નેકીનું પલ્લું વજની થઈ જશે, બુરાઈનું પલ્લું હલકું થઈ જશે. જ્યારે જોવામાં આવશે, ચેક કરવામાં આવશે એ અમલ કયો છે, તો એ બંદો પાણી પીતી વખતે ઇમામ હુસૈનના કાતિલ ઉપર લાનત કરતો. આ અમલ જે છે મિઝાનના પલ્લાને ભારી બનાવે. એક રિવાયતમાં, એક વાકિયામાં છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક આલિમે દીને ખ્વાબમાં જોયા. કીધું કે મૌલા, પહેલાંના જમાનામાં લોકો પાણી વધારે પીતા, પણ આજના જમાનામાં પાણી કરતાં ચા વધારે પીવાય છે. આજના જમાનામાં કોલ્ડ ડ્રિંક વધારે પીવાય છે. તો કહે છે કે તો કોલ્ડ ડ્રિંક પીતી વખતે, ચા પીતી વખતે અમે લાનત કરી શકીએ? તો ઇમામે કીધું હા, કોઈ પણ એ ચીજ કે દિલની તસ્કીનનો સબબ બને, તમે જેનાથી સહેરો સહેરાબ થાઓ, એ ચીજ પીવો ત્યારે તમે જે છે એ ઇમામની પ્યાસને યાદ કરો અને ઇમામના કાતિલો પર લાનત કરો, તમને એ જ સવાબ મળશે. તો ચાના શોખીનો ચા પીને પણ જે છે એ લાનત ભૂલે નહીં. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આલિમેદીન લો અલીઉલ અખબાર કિતાબ છે, કહે છે કે બેસ્ટ જગ્યા જો લાનત મોકલવાની હોય ને તો એ છે ટોયલેટ. બેસ્ટ જગ્યા, ત્યાં કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નથી, બરાબર ને? બધા એના નામ લઈને તમે લાનત કરો, કોઈ પેટની તકલીફ પણ નહીં થાય અને જે છે તમારો સવાબ પણ વધી જશે. ત્યાં સુધી
કે કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જે છે એ લાનત કરતો રહે. 8મા ઇમામ અલૈહિસ્સલામે તો પહેલી જ મોહરમે કીધું હતું ફરજંદે શબીબને કે અગર તમે ચાહતા હો કે જન્નતમાં ઊંચા મહેલોમાં રહ્યો તો તમે કાતિલાને હુસૈન ઉપર લાનત કરતા રહો. શાયર કહે છે કે ભર ભર કે જામ ઉલ્ફતે હૈદર પિયા કરો, मुश्किल पड़े तो नाम अली का लिया करो, गर चाहते हो खुल्द में ऊंचा मिले मकाम, शब्बीर के कातिल पे तबर्रा किया करो. शब्बीर के कातिल पे तबर्रा किया. तो तबर्रा लानत કરવી ઇબાદત છે, અઢળક સવાબ છે, બલકે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે સલવાત કરતાં વધારે સવાબ છે. તો આપણે આની અંદર કોતાહી ન કરવી જોવે, કોઈની વાતમાં ન આવવું જોવે. તબર્રા જે છે એ આદત નથી, ઇબાદત છે. તબર્રા એક મઝલૂમ ઇબાદત છે. ઘણા લોકો એનો વિરોધ કરે છે, પણ નહીં, આપણા માટે જરૂરી છે કે આપણે આને જ છે હાલતા ચાલતા ઉઠતા બેસતા જે છે એ કરતા રહીએ. કારણ કે ઘણી બધી વાતો છે, પણ હું વધારે સમય ન લેતા આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ. इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद जन्नतुल बकीनी तामीर માટે અસબાબ ફરાહમ ફરમાઓ. માબૂદ દુનિયામાં ઝિયારત ઇમામ અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાઓ. આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. वर दुश्मनान अहले बैत लानत बेशुमार. मोहम्मद